નમસ્કાર. ચાલો ફટાફટ નજર કરીએ જાન્યુઆરી 2026 પર. આમ તો માત્ર એક મહિનો, પણ એવો મહિનો જેણે આવનારા સમયની દિશા નક્કી કરી દીધી. તો તૈયાર થઈ જાઓ. આપણે આ મહિનાની સૌથી મોટી અને મહત્વની ઘટનાઓને એકદમ ઊંડાણથી પણ ઝડપથી સમજીશું. આજના વિશ્લેષણમાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. શરૂઆત કરીશું દેશમાં શું થયું એનાથી. પછી જોઈશું દુનિયાભરમાં શું ચાલ્યું. એ પછી અર્થતંત્ર અને બિઝનેસ પર એક નજર નાખીશું. થોડી રમતગમતની વાતો કરીશું અને છેલ્લે આ મહિનાના ખાસ દિવસોને યાદ કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ આપણા દેશની રાષ્ટ્રીય વિકાસ. આ વિભાગમાં આપણે જોઈશું કે જાન્યુઆરીમાં એવી કઈ મોટી નીતિઓ અને જાહેરાતો થઈ જે દેશ માટે મહત્વની હતી. જાન્યુઆરી મહિનો ખરેખર ખૂબ જ એક્શન પેક્ડ હતો. એક તરફ વિકસિત ભારત 2047 માટે નવી ગાઈડલાઇન્સ આવી, તો બીજી તરફ વંદે ભારત ટ્રેનોનું નેટવર્ક પણ વધ્યું. અને હા, ડિજિટલ ઇન્ડિયામાં એઆઈ સાથે એક નવું પોર્ટલ પણ આવ્યું. આ બધું બતાવે છે કે દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. તો આ વિકસિત ભારત 2047 વિશે જે વાત થઈ રહી છે એ હવે ખાલી એક સપનું નથી રહ્યું. સરકારે એકદમ ક્લિયર કરી દીધું છે કે આ ટાર્ગેટ સુધી પહોંચવા માટે એમની શું યોજના છે. આ નવી ગાઈડલાઇન્સ સમજી લો કે આવનારા લગભગ 23 વર્ષ માટે દેશનો એક નક્કર રોડમેપ છે. બધું જ સ્ટેપ બાય સ્ટેપ. અને ટેકનોલોજીની વાત કરીએ તો આ એક મોટો બદલાવ છે. આ નવું એઆઈ પોર્ટલ માત્ર એક વેબસાઇટ નથી, પણ એ સરકારી સેવાઓને આપણા માટે વધુ સહેલી અને ઝડપું બનાવવાનો એક પ્રયાસ છે. મતલબ કે સરકાર અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટાડવાની કોશિશ. સારું, તો દેશની વાતો તો થઈ. હવે ચાલો થોડુંક બહાર નજર કરીએ અને જોઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે દુનિયાભરમાં જાન્યુઆરી મહિનામાં શું ખાસ બન્યું. ગ્લોબલ લેવલ પર પણ જાન્યુઆરી મહિનો ઘણો મહત્વનો રહ્યો. દાઓસમાં દુનિયાભરના લીડર્સ ભેગા થયા, તો બીજી બાજુ અમેરિકા અને ચીન જેવી મહાસત્તાઓએ ક્લાઇમેટ ચેન્જને લઈને મોટી જાહેરાતો કરી. સાથે જ યુનાઇટેડ નેશન્સે હ્યુમન રાઇટ્સ પર પોતાનો રિપોર્ટ પણ બહાર પાડ્યો. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. જો અમેરિકા અને ચીન ભલે ગમે તેટલા મતભેદ હોય, પણ બંને એક મુદ્દા પર સાથે આવ્યા. કયો મુદ્દો? ગ્રીન એનર્જી અને ક્લાઇમેટ ચેન્જ. આ બતાવે છે કે પર્યાવરણનો મુદ્દો હવે કોઈ એક દેશનો નથી, આખી દુનિયાની પ્રાથમિકતા બની ગયો છે. અને સાચું કહું તો આપણા ગ્રહના ભવિષ્ય માટે આ એક બહુ સારો સંકેત છે. ચાલો હવે વાત કરીએ પૈસા ટકા અને બિઝનેસની દુનિયાની. જોઈએ કે જાન્યુઆરી મહિનામાં માર્કેટમાં અને અર્થતંત્રમાં શું ઉથલપાથલ મચી. જાન્યુઆરીની શરૂઆત ભારતીય અર્થતંત્ર માટે જબરદસ્ત રહી. માર્કેટમાં એકદમ પોઝિટિવ માહોલ હતો. રોકાણકારોમાં જે ઉત્સાહ જોવા મળ્યો એના કારણે ઘણા નવા રેકોર્ડ પણ બન્યા. અને એ પોઝિટિવિટીનો સૌથી મોટો પુરાવો એટલે સેન્સેક્સ. શેરબજારે ઇતિહાસ રચ્યો અને એક નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શ કર્યો. આ ખાલી એક આંકડો નથી, પણ દેશની આર્થિક તાકાત અને રોકાણકારોના ભરોસાનું પ્રતીક છે. ઓકે, હવે વાત કરીએ અર્થતંત્રની. રિઝર્વ બેન્કે રેપો રેટમાં કંઈક ફેરફાર કર્યો. હવે આ રેપો રેટ શું છે? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો જે દરે આરબીઆઈ બીજી બધી બેન્કોને પૈસા ઉધાર આપે છે એ દર. અને આમાં નાનો સરખો ફેરફાર પણ સીધો આપણી લોનના ઈએમઆઈ અને બજારમાં મોંઘવારી પર અસર કરે છે. એટલે આ જાણવું બહુ જરૂરી છે. બિઝનેસની દુનિયામાં, ખાસ કરીને ઓટોમોબાઈલ સેક્ટરમાં, ઇલેક્ટ્રિક વાહનોનો દબદબો વધતો જોવા મળ્યો. ઘણી મોટી કંપનીઓએ પોતાની નવી ઈવી ગાડીઓ લોન્ચ કરી. આ ભારત માટે ક્લીન એનર્જી તરફ એક મોટું અને ખૂબ જ મહત્વનું પગલું છે. ચાલો હવે થોડો ટ્રેક બદલીએ. અર્થતંત્ર અને નીતિઓની ગંભીર વાતોમાંથી બહાર આવીને જરા રમતગમતના જોશ અને રોમાંચની દુનિયામાં ડૂબકી મારીએ. સ્પોર્ટ્સમાં પણ જાન્યુઆરી ધમાકેદાર રહ્યો. એક બાજુ યંગ ક્રિકેટર્સે અંડર-19 વર્લ્ડ કપમાં ધૂમ મચાવી, તો બીજી બાજુ પીવી સિંધુએ ફરી એકવાર દેશનું ગૌરવ વધાર્યું. અને હા, ફૂટબોલ ફેન્સ માટે પણ યુરોપિયન લીગમાં ખેલાડીઓના ટ્રાન્સફરને કારણે ઘણી હલચલ રહી. પીવી સિંધુની આ જીત ખરેખર બહુ ખાસ હતી. આ માત્ર એક ટ્રોફી નથી, પણ એની પાછળ એમની મહેનત, એમનું ઝનૂન અને ક્યારેય હાર ન માનવાની ભાવના છે. સાચા અર્થમાં આ એક શાનદાર વાપસી હતી જેણે લાખો લોકોને પ્રેરણા આપી. અને હવે આપણા આ વિશ્લેષણના છેલ્લા વિભાગ તરફ આવીએ. ચાલો જાન્યુઆરી મહિનાના એ ખાસ દિવસોને યાદ કરીએ જે આપણને ગર્વ અને પ્રેરણા આપે છે.
આ ટાઈમલાઈન આપણને યાદ અપાવે છે કે જાન્યુઆરી માત્ર સમાચારોનો જ નહીં પણ ઉજવણીનો પણ મહિનો છે. પ્રવાસી ભારતીય દિવસથી લઈને યુવાનોના જોશને સલામ કરતો યુવા દિવસ, આપણા સૈનિકોના શૌર્યને યાદ કરતો આર્મી ડે અને અલબત્ત આપણા દેશના ગૌરવનો દિવસ પ્રજાસત્તાક દિવસ. દરેક દિવસનું પોતાનું આગવું મહત્વ છે. તો આખા મહિનાનો સાર શું નીકળ્યો? જાન્યુઆરી 2026 એક એવો મહિનો હતો જેમાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને નીતિઓ બની, અર્થતંત્રએ નવા શિખરો સર કર્યા અને દુનિયાભરમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ. ખરેખર એક જોરદાર મહિના સાથે વર્ષની શરૂઆત થઈ. તો આ બધી વાતો પછી એક મોટો સવાલ મનમાં આવે છે. જાન્યુઆરીમાં જે પાયો નંખાયો છે, શું એના પરથી આપણે કહી શકીએ કે 2026નું આખું વર્ષ ભારત અને દુનિયા માટે એક ગેમ ચેન્જર સાબિત થશે, એક નવી દિશા આપશે? આના પર વિચારવા જેવું તો છે જ. ખેર, આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.